અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મજાદર ગામે મેરામણીઓ નદીમાં બેફામ ગેરકાયદેસર રીતે ખનનથી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। સરકારી તિજોરીની ચૂનો લગાડનાર નદીમાંથી દિવસ રાત રેતીની ખુલ્લેઆમ ચોરી કરવામાં આવી રહી છે। ખાણ ખનીજ વિભાગ તાત્કાલિક દરોડા પાડી કડક કરવા માંગ ઉઠી છે। રાજુલા તાલુકાના મજાદર ગામેથી પસાર થતી મેરામણીઓ નદીમાં હાલ ખનીજ ચોરો દ્વારા બેફામ અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાનું વ્યાપક ફરિયાદ ઉઠી છે। કોઈપણ જાતની સરકારી મંજૂરી કે પાસ પરમિટ વગર નદીના પટમાંથી ખુલ્લેઆમ રેતી ઉલેચી પ્રકૃતિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે। માણસના અતિ લોભને કારણે પવિત્ર નદીઓ આજે હાડપિંજર સમાન બની ગઈ છે। દિવસ રાત ટ્રેક્ટરો ફેરા મારે છે, પરંતુ ખનીજ ચોરોને તંત્રનો કોઈ ડર નથી। મજાદર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાંથી રાત દિવસ જોયા વગર બે રોકટોક ટ્રેક્ટરો ઉતારી રેતીની ચોરી કરવામાં આવી રહી છે। ખાસ કરી આ ખનન મજાદર ગામે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા બ્રિજની નીચે જ નદીમાંથી ખનીજ ચોરી થઈ રહી હોવા છતાં જવાબદાર તંત્ર મૂક પ્રેક્ષક બનીને બેઠું છે। આ ખનીજ ચોરી મોટા રાજકીય પીઠબળ અને ઈશારે ચાલી રહી છે, જેના કારણે ખનીજ ચોરોને કાયદા કે તંત્રનો કોઈ ડર રહ્યો નથી। આવી રીતે કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી કેટલા અંશે વ્યાજબી તંત્ર કેમ આ ખનીજ ચોરો સામે કડક પગલાં ભરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે, તેવા અનેક વેધક સવાલ ઉઠ્યા છે। ગેરકાયદેસર રીતે થતું ખનન સંપૂર્ણ બંધ થાય ને માત્ર સરકારી નિયમો મંજૂરી થતા લીઝની પરમિશન પ્રમાણે જ કામગીરી થાય તેવી માંગ છે। હવે જોવાનું રહ્યું કે ઊંઘતું ખાણ ખનીજ વિભાગ આ બાબતે ક્યારે જાગશે। મજાદર ગામે તંત્ર દ્વારા ક્યારે દરોડા પાડી ખનીજ ચોરો સામે કાયદેસરનો સપાટો બોલાવવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે। અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી।